અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં મિલીપેડના ભારે ઉપદ્રવ્યથી ગ્રામજનો પરેશાન બન્યા છે। મિત્યાળા સહિત કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ જેવા ગામોમાં મોટી સંખ્યામાં મિલીપેડ જોવા મળતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। મિલીપેડ હવે માત્ર રસ્તા અને ખેતરો પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ ઘરની દિવાલો, છત, નળિયા અને ઘર વખરી સુધી પહોંચી ગયા છે, જેના કારણે ગ્રામજનોનું સામાન્ય જનજીવન મુશ્કેલીમાં મુકાયું છે અને ખાદ્ય સામગ્રી સહિતની વસ્તુઓ પર ઊંચાઈ પર રાખવાની ફરજ પડી રહી છે। કેટલાક લોકો તો નીચે બેસીને જમવાનું પણ ટાળી ખાટલા પર બેસીને જમવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી સમસ્યા વકરી રહી છે। મિલીપેડના વધતા ઉપદ્રવ્ય પાછળ ડુંગર વિસ્તારમાં થતા ખોદકામ અને જેસીબીના વધતા ઉપયોગના જવાબદાર ગણાવાઈ રહ્યો છે। જોકે તેની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે નિષ્ણાંત તપાસ જરૂરી છે। ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ, મૂળ કારણોની શોધ અને રહેણાંક વિસ્તારમાં સલામત નિયંત્રણ વ્યવસ્થા કરવાની માંગ કરી છે। આ કરતા વધે જો આમે એમ નહીં, અહીં જે લોકો ન હોય ને ખાટલે ખાય છે, એમાં ઘરમાં, ઓસરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાકડ। આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ। અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિત્યાળામાં તો અને આવે આખા ક્યાં? ગામમાં હવે એના ડુંગર વાળામાંથી આવે છે। ડુંગરમાંથી? એટલે ક્યાં ડુંગર? આમ ટૂંકમાં જંગલ એને ડુંગરા છે ને મિત્યાળાની ફરતા ડુંગરા છે। શિહોર જોયું, શિહોરમાં એલું ગામ છે, ફરતા ડુંગરા। એ વિશે તો એવું છે કે આ પોરા જ્યાં હોય ના સડી જાય છે, આવમાં તો આવમાં સડી જાય, ખોટી વાત નથી આ, અને બે હવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે। તરા થઈ ગયો, કાલનો તો હાવ તરા પામી જાય છે, એમ તો ક્યાંય હવાય જ દુકાને। અને આ ઈયળો છે ઈ કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કે કઈ કઈ જગ્યાએ? ગામમાં છે, રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી। બરોબર છે। એ સિવાય આ નાનુડી સિવાય બીજા ક્યાં ક્યાં ગામમાં આ પરિસ્થિતિ છે? ભાટ હા, અને મિત્યાળા। મિત્યાળાની શું પરિસ્થિતિ છે? મિત્યાળાની પરિસ્થિતિ આની કરતા વિશેષ, એને જમવા બે ખાવા નથી દેતા, એટલે પરિસ્થિતિ એટલે ઘરની અંદર નીકળે, ખાટલામાં બેન ખવાય, હવે પછી તો શું કરવાનું? ઘરમાં તો બે કાંઈ ફળીમાં નથી બે હાથું ખાવા, ત્યાં ઈયળ હોય। હા, ન્યાય આ જ પરિસ્થિતિ આપણી ભાઈ આવ્યા હતા મિત્યાળાના, મને કે ભાઈ આ તમારું ઓછું છે, અમારી ત્યાં આવો તમને ખબર પડે એ આથી તો મેં કેટલું ઓછું કે આ આવો તો ખબર પડે, આવી જ બતાવી બધા આ એવું જ નથી। અને આ કેટલા વર્ષથી છે? આ ગયા વર્ષે તો આગલા વર્ષે આની કરતા બે છે, પાછું પણ આવી ગયું। અને આવે છે ક્યાંથી? જંગલમાંથી? એટલે ઈ કયા પ્રકારની ઈયળ કહેવાય? આ ઈ ભરવાડ કહેવાયનું નામ ભરવાડ કહેવાય। હા, બરોબર। અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે, પલંગ ઉપર બેસીને માણસો ખાય। ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ નીચે હોય? નીચે નકરી માથે મકાન ઉપરથી એટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે। એટલે ધાબુ હોય તો ધાબુ ધાબામાં હોય છે? તો ધાબાની અંદર એટલી, તો પછી રોડ ઉપર? રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન અને આવી શું લેવા? કોને ખબર? આ ડુંગરા બુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આવેલું બધું અંદરથી નીકળે? અંદરથી નીકળ્યું, એટલે જીવાતને ક્યાં રહેવાનું? ને આ કેટલા સમયથી આમ ડુંગરા ટૂંકમાં 10-15 વર્ષથી જેસીબી આવ્યા છે મિત્યાળામાં? મિત્યાળામાં આમ 7-8 વર્ષ પાકા એમ, 7-8 વર્ષથી ટૂંકમાં જેસીબી આવ્યા ત્યારથી આવ્યા તે દિન ડુંગરા કપાણા ને આ ઈયળો ટૂંકમાં ઈળો ઈળું નું કોઈ નામ